વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ચેપ્ટર નંબર ધોરણ 10નું વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 15 જે હતું એને પૂરું કર્યું. સોરી, ચેપ્ટર નંબર 13, બરાબર. જૂના સિલેબસ પ્રમાણે 15 થતું હતું. ચેપ્ટર નંબર 13 હતું, જેનું નામ હતું આપણું પર્યાવરણ, બરાબર, જેને આપણે સંપૂર્ણ પૂરું કરેલું છે. હવે જોવાનું છે ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. કેવી ક્રિયાઓ? જૈવિક ક્રિયાઓ, બરાબર. તો જૈવિક ક્રિયાઓ શું છે, બરાબર, તો એ આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. ચેપ્ટર ઘણું બધું લાંબુ છે, ઘણો બધો સમય જઈ શકે છે, અને આપણે જે કંઈ ટોપિક ભણે એને શાંતિથી ભણવાનું છે. બીજી વસ્તુ કહી દઉં, અમુક વિદ્યાર્થીનો એવો પ્રશ્ન હતો, બરાબર, અમુક વિદ્યાર્થીનો વોટ્સએપમાં મેસેજ કરતા કે સાહેબ તમે શું કહેવાય પ્રશ્ન આપતા નથી, પ્રશ્નો, બરાબર. હવે જે આ લેક્ચર તમે જોવો છો, બરાબર, વિજ્ઞાનના, એ લેક્ચર શેના છે એ પેલી તો સ્પષ્ટતા કરી દઈએ આપણે કે ચોપડીની અંદર જે લેખિત માહિતી આપી છે, જે આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે લેખિત માહિતી તમને આપેલી છે એની સમજૂતી આપણે મેળવીએ છીએ. ખબર પડી? શું કેવું છું કે જે ચોપડીની અંદર લેખિત માહિતી આપી છે એની સમજૂતી આપણે ચેપ્ટરમાંથી મેળવીએ છીએ. એટલે કે આ જે ભણો છો એની અંદરથી આપણે લેખિત માહિતીની સમજૂતી મેળવીએ છીએ. ખબર પડી? ડન, બરાબર. તો આ વસ્તુ આપણે ભણવાની છે, બરાબર. જે પ્રશ્ન જવાબ છે એનો ટોપિક અલગ છે. આખો પ્રશ્ન જવાબ કયા તૈયાર કરવા, જે મોસ્ટ ટાઈમ પે છે હું ટીક કરાવીશ પાછો કે આ પ્રશ્ન પૂછાઈ શકે છે, પણ તમે આની અંદરથી વાંચો કે કોઈ મટીરિયલ હું તમને આપું, બરાબર, એની અંદરથી વાંચો તો તમને વધારે યાદ રહેશે, બરાબર. બુક કરતા એની અંદરથી વાંચો તો તમને કેવી રીતે વધારે યાદ રહેશે, બરાબર. તો આ જેનો કંઈ પ્રશ્ન હતો એ આપણે આ જોઈ લેજો. આ પ્રશ્ન જે તમારો કંઈ હતો, બરાબર, તો એને સમાધાન મળી ગયું કે હું જે કંઈ ભણાવું છું, બરાબર, જે આ પ્રશ્ન રિલેટેડ નથી, જે આખા પુસ્તકની અંદર લેખિત માહિતી આપી એનો સારાંશ એ કહેવા શું માંગે છે એની સમજૂતી તમને આપું છું. પ્રવૃત્તિ જે છે કંઈ, બરાબર, અમુક ચેપ્ટરમાં કહી દે કે આ પ્રવૃત્તિ છે એને કેન્સલ જ કરી નાખો, ના જ પૂછાય, બરાબર. એ કેમ કે એમાં પૂછાવાનો ભાગ જ નથી, બરાબર, એનો કોઈ ઉપયોગ છે નહીં, ખાલી સમજૂતી માટે અમુક વસ્તુ આપેલી હોય, બરાબર. તો આ જે લેખિત માહિતી છે એની તમને સમજ હું આપું છું, બરાબર, ચેપ્ટરની અંદરથી, બરાબર. તો આ શરૂઆત કરીએ ચલો ચેપ્ટરની. ધોરણ 10નું 5મું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, બરાબર. તો આજે શરૂઆત કરીએ. જો અહીંયા લખ્યું છે આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કેવી રીતે કરી શકીએ. તમને ખબર કેમ નહીં પડે કે કોઈ વસ્તુ સજીવ છે કે કોઈ વસ્તુ નિર્જીવ છે? કેવી રીતે તમે સમજી શકો, બરાબર? તો કોઈ કહેશે કે સાહેબ એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે એટલે સજીવ છે, તો કે સાચી વાત. તે હલનચલન કરે છે એટલે સજીવ છે, સાચી વાત. બીજું, કૂતરો, ગાય, ભેંસ સજીવ છે. હવે સૂઈ ગયા હોય તો આપણે સૂઈ ગયા હોય તો સજીવ કહેવાય. કહેવાનો મતલબ કે શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય, એમાં વૃદ્ધિ થતી હોય અને તે હલનચલન કરી શકતું હોય, આ ત્રણમાંથી દરેક ક્રિયા અથવા તો એક બે ક્રિયા થતી હોય તો આને સજીવ કહેવાય. શું કહેવાય? સજીવ. કેવી રીતે? તો કે શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા. બીજી ક્રિયા હલનચલન, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વૃદ્ધિ. શ્વાસોશ્વાસની ક્રિયા, જેમ કે વનસ્પતિ જે શ્વાસ લે તમને ના ખબર પડે, બરાબર, એ ક્યાં ફેફસામાં દેખાય તમને શ્વાસ લે છે, બંધ કરે છે, એ તમને ખબર ના પડે, પણ એમાં વૃદ્ધિ તમને જોવા મળે છે. કોઈ વનસ્પતિ છે, આજે છોડ આટલો છે, કાલે આટલો થશે, બરાબર, એ મોટો થાય એમાં વૃદ્ધિ જોવા મળે છે. એટલે મેં કીધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વૃદ્ધિ. વનસ્પતિ હલનચલન કરે છે ના, બરાબર, તેમ છતાં એ શું છે? વનસ્પતિ જે છે સજીવ છે, એટલે કે વૃદ્ધિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો કે આ ત્રણ વસ્તુ જેની અંદર થાય છે, બરાબર, એક કોણ છે? સજીવ છે. તો અહીંયા તમને એક પ્રશ્ન કીધો છે કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો તમે ભેદ કેવી રીતે સ્પષ્ટ કરી શકો? તો આ જે મેં તમને સમજાવ્યું, કેવી રીતે કે વૃદ્ધિ કરે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે અને હલનચલન કરે, તો આ બધા છે સજીવ. ખબર પડી? જો આ બધી લેખિત માહિતી હું સમજાવું છું એ ધ્યાન રાખજો. ચલો, જો આપણે કૂતરાને દોડતો જોઈએ છીએ, ગાયને વાગોળતા જોઈએ છે અને કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ છે, તો આપણે સમજી શકીએ છીએ કે તે સજીવ છે. શું ઉદાહરણ આપ્યું કે કૂતરો છે ને તમે દોડતો જુઓ તો ખબર પડે કે આ સજીવ છે. ગાયને વાગોળતા જુઓ, ગાય ભેંસનું કામ કેવું હોય? વાગોળવાનું. આપણે એને વાગોળે છે કે વાગોળવાનું એટલે ખબર? વાગોળવું એટલે શું? કે ગાય ભેંસ છે એ પેલા ખોરાક ખાય. શું કરે? ખોરાક ખાય. પછી જ્યારે શાંતિથી નવરા બેઠા હોય ગાય ભેંસ, એટલે શું કરે? અંદર જેટલો ખોરાક ખાતો હોય ને ઉઠલો મારીને બહાર લાવે. શું કરે? ઉઠલો મારીને બહાર લાવે, અને પછી મોઢામાં એને ઝીણું ચાવ ચાવ, એને વાગોળવું કહેવાય. એ ચાવ ચાવ કરે એને વાગોળવું કહેવાય, બરાબર. તો આને કહેવાય વાગોળવું. અને
બીજું શું કીધું કે કોઈ માણસને જોરથી તમે બૂમ પાડતા જુઓ તો આ બધું શું છે? સજીવ હોવાની નિશાની છે. પરંતુ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો પ્રશ્ન થયો. ગાય છે, માણસ છે, ભેંસ આ બધા જે સૂતેલા હોય તો કેમની ખબર પડે કે આ સજીવ છે? એમાં કોઈ કામ તો થતું નથી, તો શ્વાસોશ્વાસની ક્રિયા થાય એનાથી તમને ખબર પડે કે આ કેવી રીતે સજીવ છે. આપણે હજુ પણ તેમને સજીવ જ વિચારીશું. હજુ પણ શું વિચારીશું? સજીવ જ. કેમ કે કીધું ને કે શ્વાસોશ્વાસની એમાં ક્રિયા તમે જુઓ છો. પરંતુ આપણને તે ખબર કેવી રીતે પડી? તો મેં તમને કીધું કે એમાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય એ રીતે તમને ખબર પડી. જો આ પ્રશ્ન 1 by 1 આમાં જે કહેવા માંગે છે ને હું સમજૂતી તમને સમજાવું છું. આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છે અને આપણને ખબર પડે છે. અહીંયા તમને કહી દીધું. એટલે તે શું છે? જીવંત છે. વનસ્પતિ વિશે તમે શું કહીશો? વનસ્પતિ વિશે તમે શું કહીશો? વનસ્પતિ શ્વાસ લે છે, હલનચલન કરે છે, આવું તો કે વનસ્પતિમાં જોવા મળતું નથી. બરાબર? તો વનસ્પતિ શું કરે છે? વનસ્પતિમાં વૃદ્ધિ થાય છે. વનસ્પતિ શ્વાસ તરીકે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન શુદ્ધ વાયુ આપણને આપે છે. બરાબર? એ બધું આગળ ભણવામાં આવશે. તેઓ જીવંત છે તેની ખબર આપણને કેવી રીતે પડે છે? તો તેના વિકાસ, એના વૃદ્ધિથી તમને ખબર પડે છે. આપણામાંથી કેટલાક કહેશે કે તેઓ લીલા રંગની દેખાય છે. કોઈક એવું કહેશે તો કોઈક વિદ્યાર્થીને પ્રશ્ન કરીએ કે વનસ્પતિ છે જીવંત સજીવ છે કેમની ખબર પડી? તો કે લીલા રંગની દેખાય છે. તો બધી વનસ્પતિ લીલા રંગની જ હોય એવું જરૂરી નથી. કેટલાક પર્ણ હોય પીળા રંગના હોય. બરાબર? કેટલીક વનસ્પતિ આખી પીળા રંગની હોય છે, કેસરી કલરની હોય છે, એવી તમે જોઈએ છે. પરંતુ તે વનસ્પતિઓ વિશે શું કહી શકે કે જેઓના પર્ણો લીલા સિવાયના અન્ય રંગના પણ હોય? બરાબર? લીલા રંગની હોય ને તમે એમ કહો છો કે આ વનસ્પતિ કેવી છે? તો કે આ સજીવ છે. પણ લીલા સિવાયના અન્ય કલરના પર્ણ હોય તો શું એ વનસ્પતિ સજીવ નથી? ના, એવું હોઈ શકે નહીં. બરાબર? તો એનો ખાલી જવાબ એટલો નથી કે લીલા રંગના છે તો જ એ વનસ્પતિ જે છે સજીવ છે. કોઈ પણ રંગનો હોઈ શકે, એમાં વૃદ્ધિ વિકાસ થાય છે. બરાબર? તો એ કેવું છે? સજીવ છે. કેટલાક કહેશે કે તેઓ વનસ્પતિ સમયની સાથે વૃદ્ધિ કરે છે. તો હા, એ વાત સાચી. સમયની સાથે એમાં વૃદ્ધિ વિકાસ જોવા મળે છે એટલે સજીવ છે. આમ આપણે કહી શકીએ છીએ કે તેઓ સજીવ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવાઓ તરીકે અમુક પ્રકારના હલનચલન પર વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો પણ હોઈ શકે છે. બરાબર? હવે સજીવ મેં તમને 3 વસ્તુ મુખ્ય કહી દીધી. શ્વાસોશ્વાસની ક્રિયા થાય, વૃદ્ધિ જોવા મળે કે વિકાસ જોવા મળે, એ 3માંથી કંઈ પણ હોઈ શકે છે. પરંતુ જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી તે પણ જીવંત છે. અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન કર્યા વગર પણ શ્વાસ લેતા હોય છે. ઘણા એવા પ્રાણીઓ છે જે દેખીતી રીતે હલનચલન કરતા નથી તેમ પણ શ્વાસ લે છે. કેટલીક વનસ્પતિ છે એમાં વિકાસ જોવા મળતો નથી તેમ પણ એ શું છે? જીવંત છે. આમ માત્ર દેખીતી રીતે જ થતા હલનચલન જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે લેવું પર્યાપ્ત હોતું નથી. બરાબર? તો આ સજીવ શું છે એ બધું અહીંયા તમને ખાલી સારાંશ આપ્યો છે. આ પ્રસ્તાવના કહેવાય ચેપ્ટરની. બરાબર? અહીંયા તમને કહેવા શું માંગે છે કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ તમે કેવી રીતે સ્પષ્ટ કરી શકો છો. બરાબર? હવે આગળનો ટોપિક જોઈએ. આમાં જ છે. ચલો, આગળ લખ્યું છે કે ખૂબ જ નાના પાયે થતા હલનચલન નરી આંખે જોઈ શકાતા નથી. બરાબર? ખૂબ જ નાના પાયે હલનચલન થાય, જેમ કે અણુઓની ગતિ. અહીંયા લખ્યું છે ઉદાહરણ તરીકે અણુઓની ગતિ કે એના કાર્યો. બરાબર? એકદમ સૂક્ષ્મ અણુઓની ગતિ જોવા મળે જે તમે નરી આંખે જોઈ શકતા નથી. શું આ અદ્રશ્ય આણ્વીય ગતિ એટલે કે હલનચલન કે કાર્ય જીવન માટે જરૂરી છે? જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યવસાયિક જીવ વિજ્ઞાનને પૂછીએ તો તેનો જવાબ હકારાત્મક હશે. બરાબર? કોઈ નોલેજેબલ જૈવ વૈજ્ઞાનિક છે. બરાબર? વૈજ્ઞાનિક હવે નોલેજેબલ જ હોય. બરાબર? તો વૈજ્ઞાનિકને પૂછીએ કે આ જે છે શું? તો કે અણુઓની ગતિ શું એ સજીવ છે? તો એ હકારાત્મક જવાબ હશે કે હા, એ શું છે? સજીવ છે. વાસ્તવમાં વિષાણુ એટલે કે વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. પણ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તે કોષની અંદર દાખલ ન થાય. કોષની અંદર દાખલ ન થાય. અને તે જ આ વિવાદાસ્પદ બાબત છે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ. વાયરસને આપણે હજુ વિવાદાસ્પદ બાબત તરીકે ગણી શકીએ કે વાયરસ સજીવ છે કે નિર્જીવ. કોરોના વાયરસ આવ્યો. કોરોનામાં શું થયું? કોરોના આજુબાજુ ફરતો હોય
કોરોના આજુબાજુ તમારા વાયરસ તરીકે ફરતો હોય તો એ તમને નુકસાન ના કરે, પણ જેવો શરીરમાં દાખલ થાય પછી એ તમને કામ પૂરું કરી નાખે, બરાબર? શરીરમાં જેવો દાખલ થાય પછી કામ પૂરું કરી નાખે. આજુબાજુ ફરે છે ત્યાં સુધી એનો કોઈ લેવા દેવા માણસ સાથે છે નહીં. એટલે અહીંયા તમને કીધું, અહીંયા સ્પષ્ટતા કરી, બરાબર, કે જ્યાં સુધી તે કોષની અંદર, કોષ એટલે કે જે તે વસ્તુ કે જે તે શરીરમાં દાખલ ન થાય ત્યાં સુધી, બરાબર, પછી એ તમને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. આગળ જોઈએ, જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? જીવન જીવીએ છીએ એની અંદર આપણે ખોરાક ખાઈએ છીએ, અંદર જાય છે, અંદર બધી ક્રિયા થાય છે. આ બધી ગતિઓ કેમ જરૂરી? આ બધી જે ગતિઓ છે કેમ જરૂરી છે? તો કે અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા કે સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુયોજિત હોય છે. તેમાં પેશીઓ હોય છે, બરાબર? પેશીઓમાં કોષ હોય છે અને કોષોમાં નાના નાના ઘટકો હોય છે, બરાબર? બધી જગ્યાએ પેશીઓ હોય છે, જે તે સજીવની અંદર, એની અંદર કોષ હોય છે, એના નાના નાના ઘટકો હોય છે અને તેથી પણ વધુ, બરાબર, નાના નાના ઘટકો તેથી પણ કેવા હોય? વધુ હોય. સજીવની આ સુસંગઠિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરોને કારણે શું થતી હોય છે? વિઘટિત થતી હોય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવો વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. આ વ્યવસ્થા જો તૂટી જાય તો સજીવ જે છે વધારે સમય સુધી જીવિત રહી શકતો નથી. તેથી સજીવો તેમની સંરચનાનું સમારકામ તથા જાળવણી કરવી જરૂરી છે, બરાબર? સજીવને તેની સમારકામ અને જાળવણી કરવી જરૂરી છે, બરાબર? જે બધી કોષોની વાત કરી, પેશીઓની વાત કરે છે. આ બધી સંરચનાઓ અણુઓની બનેલી હોવાથી તેમને અણુઓની સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ, બરાબર? આ બધી અણુઓની નાના નાના કોષ, નાના નાના અણુઓની બનેલી છે, એટલે કે જે શરીરના તમામ અણુઓ છે એને કાર્યરત રાખવા જરૂરી છે. આપણે ખોરાક ખાઈએ તો ખોરાક ખાઈએ એટલે ઉર્જા મળે, બરાબર? આખા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન બધી જગ્યાએ પહોંચવાનું કાર્ય કરે. જો જે તમારો ભાગ, જેમ કે મારી આંગળી છે તો આંગળીમાં હલનચલન થતું નથી, તો એનો મતલબ કે આંગળી સુધી લોહી પહોંચતું નથી, બરાબર? હું બધી જગ્યાએ મારું મુવમેન્ટ થાય, બરાબર, બધાના વ્યક્તિના શરીરનું, બરાબર, તો જે જગ્યાએ મુવમેન્ટ થતું નથી શરીરનું તો એ સમજવાનું કે શું છે? આમાં હલનચલન થતું નથી, તો એ જગ્યાએ બ્લડ પહોંચતું નથી, તમારા શરીરની અંદર લોહી પહોંચતું નથી, તો એ ભાગ જે છે એ કોષો નકામા થઈ ગયા છે, બરાબર? સજીવોમાં જાળવણીની પ્રક્રિયાઓ શું છે? આવો શીખીએ, બરાબર? તો હવે જે જૈવિક ક્રિયાઓ જે છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાની થાય, બરાબર? તો આજે શું ભણ્યા? ખાલી બેઝિક માહિતી. સજીવ કોણ કોણ છે, કયા કયા પ્રકારને સજીવ કોને કોને કહેવાય, કોને કોને તમે કૂતરાની વાત કરી, કૂતરાને દોડતો જુઓ, ભસતો જુઓ, ગાયને વાગડતા જુઓ, બરાબર? તો પછી વનસ્પતિ વિશે વાત કરી, બરાબર? તો આ બધા સજીવો છે. વાયરસની વાત કરી કે વાયરસને સજીવો નથી કહી શકતા કે નિર્જીવ નહીં કહી શકતા, બરાબર? જ્યાં સુધી આજુબાજુમાં છે ત્યાં સુધી આપણને નુકસાન નથી કરતો, પણ જેવો શરીરમાં દાખલ થાય એટલે આપણને રોગ થઈ શકે છે, બરાબર? તો એ વિશે બધી ચર્ચા કરી, બરાબર? તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.